ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર મુદ્દે સમજૂતી 15 વર્ષમાં ન્યૂઝીલેન્ડથી ભારતમાં $20 અરબ રોકાણનું લક્ષ્ય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમજૂતી કરારને બંને દેશોના આર્થિક વિકાસ માટે ગણાવ્યો મહત્વનો. અરવલ્લી વિવાદ મુદ્દે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનું નિવેદન. કહ્યું, કેટલાક લોકો ભ્રમ ફેલાવવાના કરી રહ્યા છે પ્રયત્ન. ક્ષેત્રમાં માઇનિંગ માટે કોઈ છૂટ નહીં. અરવલ્લીને હરિયાળું રાખવા સરકાર કટિબદ્ધ. એશિયાના સૌથી મોટા ટુરિઝમ એવોર્ડ્સ સિઝન 7નું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. ઉદ્ઘાટન સત્રમાં ટુરિઝમ ક્ષેત્રના વિકાસ અને નવી પહેલ અંગે ચર્ચા. એવોર્ડ્સથી ટુરિઝમ ઉદ્યોગને ગતિ મળશે તેવી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી આશા. ધોરણ 10 અને 12ના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ. ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહ પરીક્ષા માટેના ફોર્મની મુદતમાં 2 દિવસનો કરાયો વધારો, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે કોઈ ફેરફાર કરાયો નથી. પાકિસ્તાની ગેંગસ્ટરના ફેક આઈડી બનાવનાર ભુજના આફતાબ ખાટકીને ઝડપી પાડતી એસઓજી. આરોપીના ઘરની તપાસમાં મળ્યા ગાંજો, દેશી બંદૂક, 3 ખાલી કારતૂસ, નકલી નોટોના બંડલ. આરોપી સામે એનડીપીએસ, આર્મ્સ અને આઈટી એક્ટ મુજબ નોંધાયો ગુનો. આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર. અમદાવાદમાં ટ્રાફિક દબાણ ઘટાડવા એએમસીની 5 સ્તરીય મેગા ડ્રાઈવ. દબાણ અને પાર્કિંગ મુદ્દે એએમસી દ્વારા 3 શિફ્ટમાં સઘન કામગીરી. એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન 58,000 ગેરકાયદેસર હોર્ડિંગ્સ તથા 14,000 લારી ગલ્લા કરાયા દૂર. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરતું હવામાન વિભાગ. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની સંભાવના, તો આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી. બાંગ્લાદેશમાં પ્રવર્તમાન વચગાળાની સરકાર પર પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના આકરા પ્રહાર. વચગાળાની સરકાર દ્વારા વ્યૂહાત્મક નિર્ણય લેવા અંગે ઉઠાવ્યા સવાલ. બાંગ્લાદેશની અરાજકતાભરી સ્થિતિ પર અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી.